શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત્રયા લાલ કી, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाय वैष्णवने झाझा કરીને જય શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. શીત ઋતુ વ્રજમાં તો દાઉજીના પ્રાગટ્ય ઉત્સવ ખૂબ જ ઠંડી પડે 40 દિવસ સુધી. આપણે ખબર છે એકવાર ગયા હતા, એકલું કોહરા હતું, ગાડીમાં 5 હાથે આપણને દેખાતું નહોતું. પછી આપણે 2 દિવસમાં પાછા આવી ગયા હતા, ગાડી લઈને ગયા હતા. તો અત્યારે તો વ્રજની અંદર એકદમ ઠંડી, વ્રજમાં ગરમી એવી પડે અને વરસાદ એવો પડે. ઠાકોરજીનું ઘર છે એટલે એમાં તો એને જે ગમે એ કરે, એમાં કોઈનું કશું ચાલે નહીં. તો અત્યારે વાતાવરણની અંદર અત્યારે એકદમ ઠંડક. અત્યારે બધાય ફોન કરીને પૂછે સૌભાગ્ય સૂટ, લગભગ બધા વોટ્સએપમાં મૂકે છે દરેક ગ્રુપવાળા. તો ઠાકોરજીને હવે ઘણાના ઘરે જલેબી નૂમથીને આવશે સૌભાગ્ય સૂટ, અને ઘણા એમ કે ઠંડી પડવા માંડે એટલે અમે બનાવીએ. દરેક ઘરની પોતાની રીત હોય એટલે કેવું કેવું બને છે. નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવે અને હવે જેને ન હોય ને જેના ઘરે એ બીવડાવે. બિચારા આજે એક બેનનો ફોન આવ્યો, એ કહેલા બેન આપણે સેવામાં હોય ત્યારે વોશરૂમ ન જવાય. મેં કીધું આ શું પૂછો તમે મને? એ કે મને એક વૈષ્ણવ ના પાડી, એ કે કોઈ દેહના ધર્મો કરાય જ નહીં. મેં શ્વાસ લેવાય? મને કહ્યું તો લેવાય જ ને. તો મેં કીધું આપણે આંખો પટપટાવાય? મને કહે એ તો કરાય જ ને. મેં કીધું મારા વાલા, જેટલાને પૂછશો ને એટલા જવાબ મળશે. તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમને જે પ્રમાણે કે, અને જે ઘરે તમે બ્રહ્મ સંબંધ લીધું હોય અથવા તો સેવા પધરાવી હોય, એકનો જ સાંભળવાનું. બાકી જેના ઘરે નથી તો બધા તમને આવું. એટલે મેં પૂછ્યું, મેં એ બેનના ઘરે બિરાજ, એ કે ના પાડતા હતા. મેં તો કેમ? એ કે મને ડાયાબિટીસ છે ને તો મારે ઘડી ઘડી વોશરૂમ જવું પડે એટલે પૂછ. મેં તો આ બાનું જ. મેં તમે સમજો મારા વાલા, અને તમે નવા પોસ્ટ કરાવ્યા ને, દીકરી પરણે ને એટલે પછી પહેલી વાર પ્રેગ્નન્ટ થાય ને, બેનપણી નહીં પૂછે ને, ભાભી નહીં પૂછે ને, માં નહીં પૂછે, અને મનમાં મૂંઝાય. હવે શું થશે? હવે પહેલી વાર આવે ને પછી બીજી વાર કોઈને પૂછે? તો મારા વાલા, આપણા ઘરે જે પ્રભુ પધાર્યા છે એને ખબર છે કે તમારી કેવી રીતની સેવા લેવી છે. એટલે જેટલા મોઢા ને એટલી વાતો. મેં તો બીજું શું કહેતા હતા? એ કે જો દૂધ મિશ્રીને દૂધ ઘરના છે, આગળ વધતા જ નહીં, નહીંતર પછી છે ને હાવ ગળાબંધડી થશે. આપણે કોકના ઘરે પધરાવો હોય તો પૂછવું પડે તમે સખડી ધરાવો છો, અને ન ધરાવતો હોય ને પધરાવીએ તો કેટલો મોટો અપરાધ થાય. મેં તો આ બધી એને ક્યાં જ ખબર? એને ઘરે ઠાકોરજી બિરાજતા નથી. મેં કીધું જે માં નથી બન્યું એને તમે પૂછપૂછ કરો છો કે 5મે મહિને શું થાય ને 7મે મહિને શું થાય ને. અલા ભાઈ, જે માં જ નથી બન્યું એને 5મા ને 7મા મહિનાને ખબર જ શું હોય? માં બન્યું એને પૂછો કે ગમે એટલા દુઃખી થાય. પહેલાં નોર્મલ ડિલિવરી થતી હતી, પણ દીકરો દીકરી આવે ને મોઢું જોવે ને માં પ્રફુલ્લિત થઈ જાય, ઊંઘ આવી જાય. તો આ તો લૌકિક દીકરા દીકરીને મોઢું જોઈને માને બધું દુઃખ ભૂલી જવાતું હોય, તો આ તો અલૌકિક આવ્યો છે મારા વાલા. એટલે એટલે કે પછી એણે બીજા બેનને કીધું, એ કે આ ઈલા બેનનું સાંભળીને જો ને, એ કે પાછા આને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એટલે ઓલા બેન પાછા એને ઘરે ગયા. શેની આજ્ઞા લીધી છે? આપણે દૂધ મિશ્રી જ કહેવાય, જે બોલે ને આપણે પહેલાં. એટલે ઓલા બેન કે જે મને દૂધ ઘરની આજ્ઞા આપી કે ધીમે ધીમે આગળ વધો. એ કે આ મને કીધું એમ કાંઈ ધીમે ધીમે આગળ ન વધાય મારા વાળા, પાછળ વયું જવાય. પછી નહીં સમાજમાં રહ્યો, નહીં કુટુંબમાં રહ્યો, પછી નહીં અમારી કીટી પાર્ટીમાં આવો. મેં કીધું બસ આ જ તકલીફ છે.
મેં તમને કાંઈ ભાર લાગે છે? મને કે જરાય નહીં ઈલાબેન. ઉલટાના મારા મિસ્ટરે અનુકૂળ છે. મેવો તો લઈ આવે પણ એ ખાસાઈ કરી દે અને ટૂંકે કરી દે. હવે કોઈ દી માણસે હાથમાં સમાણી લીધી નથી, પરંતુ ઠાકોરજીના મેવાના એવા સરસ ટૂંક કરે કે ઠાકોરજીને હસમાં લેવાનું મન થાય. એ કે કેળામાંય ઉપર નીચેના ટપકા કાઢી નાખે. એ કહે કે ભાઈ નાક, કારણ કે સત્સંગી નાક પેલું કરી નાખવું પડે. અને સરસ એ કે એને ધીમે, હજી તો એ ક્યાંક મહિનો થયો ત્યાં કહેવા માંડ્યા, આપણે છોકરો તો અમેરિકા છે, ભણવા ગયો છે, આપણે બે છીએ, ઈલાબેન તો કહે છે જે બનાવો એ ધરાવો. મેં હું નથી કહેતી, વલ્લભ કહે છે. અને જે તમારા ગુરુ હોય ને એ કહે છે જે તમે બનાવો એ ધરાવો, ધરાવો એ સરાવો, અને સરાવો એ તમે લ્યો. આમાં આ 4 તબક્કા સિવાય તમારે કંઈ કરવાનું જ નથી. એ કે બધાય બીવડાવે છે કે તને કાંઈ ખબર ન પડે, એ તો અત્યારના હોશ હોય એટલે પછી ખબર પડે, પછી તને ભાર. મેં તો એકવાર ભાવ આવી જાય ને મારવાલા, પછી ભાર નથી લાગતો. એટલે લોકો બિચારાને જેણે પુશ નથી કર્યા હોય એવા અટવાવી દે છે. આજે એ બેન આમ કે સંકોચ, કોઈ સાંભળશે ને ઈલાબેન, મારે તમને ખાનગી પૂછવું છે, એવી વાત છે. મેં તો બાપા આને શું વાત હશે? હું થોડીક વાર તો મૂંઝાઈ ગઈ. પછી કે બસ આ જ હોશરૂમ જવાય. એટલે ભાઈ આ નેચરલ કોલ આવે એમાં તમે શું કરી શકો? એટલે મેં કીધું એવું કોઈને પૂછાય નહીં, કહેવાય નહીં. તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, તમને ભાવ છે, હવે કોઈને કશું પૂછશો નહીં. જેટલા મોઢા એટલી વાતો. તો જે પણ અહીંથી હું તો કહું છું, ઠાકોરજી પુષ્ટ કરાવો, તમારા ગુરુ ઘરે જે આજ્ઞા હોય ને એ પ્રમાણે કરો. તમે જુદા જુદા વૈષ્ણવને પૂછશો એટલે એ જુદી જુદી વાતો કરશે. અને એમાંય તમે જો જેના ઘરે નથી ઠાકોરજી એને પૂછશો એ તો આમ ઉત્તમ ક્યાં ને ક્યાંય પહોંચી જશે. આ વંચકો જે કહેતા હતા ને, એ કે એકવાર એક ભાઈ છે ને એક બેનને લઈને આવ્યા, એ કે આને ઠાકોરજી પુષ્ટ કરાવવાના છે, ફોનમાં આજ્ઞા લીધી. એટલે જે કે સારું, એ છે ને હજી નવા નવા છે, એટલે એને મિશ્રીની આજ્ઞા આપજો. જે કે સારું, એને છે ને હજી બીજી બહુ ખબર નથી પડતી, એટલે મિશ્રીનું દૂધ ધરાવશે. જે કે સારું. એ વાર તહેવારે બીજું નહીં ધરે કે હજી એને ખબર. જે કે સારું. પછી જે કે મેં એને પૂછ્યું, ભાઈ તમે તો બહુ જાણકાર છો, તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે? મારા ઘરે ક્યાં ઠાકોરજી બિરાજે છે? તો તું જેને આટલી બધી સલાહ આપસ કે આને આમ કરજો ને આમ કરજો, તો ભાઈ તું જ પુષ્ટ કરી દે ને. મારે ભાઈ આવ્યો છું કામ. બ્રહ્મ સંબંધ વલ્લભકુળ પાસે જ લેવાય, અને ઠાકોરજી પણ વલ્લભકુળ પાસે જ પુષ્ટ કરાવાય. એલા પેલા ને તેલા પાસે કાંઈ ન કરાવાય. નહીંતર ઉલટાનો તમારો જે જાગૃત થયો છે ને ભાવ, એ નિષ્ફળ જતા વાર નહીં લાગે. એટલે જ્યારે સારો વિચાર આવે ને કોઈને પૂછવાનું જ નહીં, અને ખોટો વિચાર આવે ને 10 જણને પૂછવાનું. એટલે વિચાર ત્યાં સ્થગિત થઈ જશે. પહેલી વાર વ્રજમાં જવાનું હતું, એટલે મા બાપ ભેગા તો ગયા હોય, પણ એવું કાંઈ બહુ આપણે રમતમાં ગયા હોય. હવે લગ્ન થયા અને અહીંયા આવ્યા તો બધા નારણપુરાના 8-10 વૈષ્ણવ હતા. એટલે મેં કીધું તમે બધા ક્યાંની તૈયારી કરો છો? એ કે ઈલાબેન અમે બધા વ્રજમાં જઈશું. હવે ત્યારે આવું બધું કાંઈ હતું નહીં, ટિકિટ લ્યો ને બેસી જાઓ ને. મેં કીધું કેટલા દિવસ? એ કે જવાને લીધી, જવાની નક્કી નહીં. મેં કીધું સારું, આવવાનું નક્કી નહીં, આપણે તો કોઈ દી વ્રજ નાના હોય ને જોયું હોય, એટલે આ કંઈ આવવું ને જવું ને આપણને. એટલે મેં કીધું તો એમ? એ કે ના, એમાં એવું કાંઈ ન હોય, અઠવાડિયું રહીને 15 દી રહીને મહિનો. મેં કીધું તો મારે ન હોય. હવે ઘરે આવીને વિહવળ થાવ કે અત્યારે તો ભાદરવો મહિનો છે ને પાલ ને બધા વૈષ્ણવ હશે ને વલ્લભકુળ હશે ને, એક અઠવાડિયું કોઈ જાતું હોય ને તો એને ભેગી જાઓ. એકલા તો આપણને કાંઈ હળવું જ પડે નહીં. તો એમાંથી એને એક બેન હતા ને, એ શિક્ષક હતા. એટલે બીજે દી ગઈ ને તો હું બહાર નીકળી, એટલે એ આવ્યા. મને કે તમે ઈલાબેન છો? મેં તો ત્યારે મને મારો ભાઈ નહોતો ઓળખતો. મને કે તમારી વ્રજમાં? હા, મેં જાઉં જ, પણ આ તો બધા કહે છે કે જવાની ટિકિટ લીધી છે, આવવાની નથી લીધી. અને પહેલાં તો સહેલાઈથી બધું મળી, આવું બધું કાંઈ હતું જ નહીં. તો કે મારે અઠવાડિયું જવું છે.
કારણ કે બહુ રજા મને વેકેશન સિવાય ન મળે. અને અમારે વેકેશન તો એ કે દિવાળીના આગલા દિવસે કે રમા એકાદશીએ પડે. તો મેં કીધું હાલો આપણે બે નક્કી કરીએ. તો કે એક કામ કરીએ ઈલાબેન, આપણે આ લોકો ભેગા જવાનું કરી લઈએ, રહેવાનું એ લોકો ભેગું જ. કારણ કે મેં નથી જોયું અને તમે નાનપણમાં જોયું છે. ભણેલા હોઈએ પણ અહીંયા ગળેલા કામ આવે. એટલે પછી અમે બે ઓલાને પૂછ્યો, અમે બે દૂધિયા દાંતવાળા, પરાણે 25ના હશું કદાચ, 23-25ના. ઓલા બેન મારાથી કદાચ 2-4 વર્ષ મોટા હશે. એટલે ઓલા બોસ તો બધા બગડા. બે દી પહેલાં પૂછ્યું ત્યાં તો ના પડી હતી, અમારે તો ટિકિટ, અમારે તો નક્કી થઈ. એટલે મેં કીધું સારું આમની ભેગું રહેવાનું કે કેમ રહેશું. પછી મેં કીધું આમાં તો તમારે ભેગું રહેવું છે કે કહેશો તમારે બેનગા ઠાકોરજી બિરાજે છે. મેં કીધું ના, હજી અમે ટાઈમ, મહિનો નથી પૂરો થઈ ગયો ને મહિનો. અરે મેં કીધું ટાઈમમાં જે થતા હોય ને એટલે પૂરા થવાની વાત નથી, તો અમારે ભેગા રહેશો. એટલે મેં કીધું આ તમે બધા ઉંમરવાળા રહ્યા ને, તો અમે અમારા ઘર ઠાકોરજી નથી તો ટેલ કરશું પાત્રની છે, તમારે બહારથી કાંઈ લાવવું કરવું હોય ટોકરી કરી દઈએ, અમે તમને બહારની બધી પરચારગી કર. તો એક માં જે હતા ને એ મજા ના હતા. એ કે આમે આપણને રૂમ ઉપર મળી છે, સવારે ઉપર ચડીએ પછી આપણે યમુનાજીની આરતી કરવા જઈએ ત્યારે ઉતરવાનું. આ છોકરીઓને જ્યાં ફરવું હશે ત્યાં ફરશે. ઓકે, નક્કી થઈ ગયું ને ગયા. પછી તો ઓલા બા હતા એ કે તું તાર સામગ્રી કર. હવે ત્યારે પ્રાઇમસ હતો ઓલો પંપવાળો. એટલે મેં કીધું લાવો પ્રાઇમસ આપણે કરી દઈએ. આપણને આમ પહેલાં જો હવે આ હાથની જોર બધું ઘણું. હવે દૂધ લઈ આવું ને ત્યાં પછી એમ કે ગોરસ સરી ગયું, ટોકરી લઈ આવ, કોથમીર લઈ આવ, ધાણા ભાજી 10 આટા પડાવ. 25 વર્ષના હોય 50 ખાવાનું હોય તો હું. પછી બપોરે બધા પ્રસાદ લઈને સૂઈ જાય. એટલે મેં કીધું ઓલા નીલાબેનને કીધું આપણે તો આ બધું કાંઈ જોયું નથી. તો ગોરના દીકરા બહુ સારા હતા, એને એક પગે લંગડાતા હતા કેવું હતું. એટલે મેં ભાઈ તું અમને એ કે હા લઈ જાઓ. પછી અમે તો બસમાં જતીપુરાઈ ગયા ને બધે ગયા. પછી ત્યાંથી ને એક ગાડીવાળા ભાઈ મળી ગયા. ત્યારે એમ બેસે એ કે હું મારી વાઈફ બે જ છીએ, તમે બે બેસ જાઓ, અમારે બધી બેઠક જ જવું છે. વલ્લભ કેટલો કૃપાળુ છે, આપણું ધ્યાન કેવું રાખે છે. અને પછી અમે અઠવાડિયું થયું કીધું અમારે આવું જ. તો ઓલા ગાડીવાળા ભાઈ કે અમે અમદાવાદથી ગાડી લઈને જ આવ્યા છીએ, બેસી જાઓ. અમને બીક લાગી પણ પ્યોર વૈષ્ણવ હતા. પછી મેં કીધું તમે અમે જ્યાં ઉતરા છીએ ત્યાં આવો, એ બાને મળો. તો આવ્યા તો એ તો એના ભત્રીજાના કંઈક હગા થતા હતા હાહરીમાં. એ ક્યાં ભેગી જાત તું તારે. પછી ધીમેકથી કે અઠવાડિયું રોકાય તો સારું, આ બધા ધક્કાધુંબી કોણ ખાશે. મેં તો વલ્લભ વ્યવસ્થા કરે જ છે, ચિંતા કરોમાં. તો મારે કહેવાનો આશય એ છે કે શરૂઆતમાં તો કાંઈ સમજણ પડે નહીં, પણ આવા ભગવદીઓ આપણને ખોંસા મારે ને તોય જાવું. એ શીખવાડે ને આપણને એવું કોઈ ન શીખવાડે. એ લોકો ખીજાય ને એ આપણા સારા માટે. ઘણીવાર શું થાય, પેલું પ્રસાદી થાળી એ લોકોએ સરાવી હોય ને એટલે પછી એમ કે હલે હવે આ બધું તું અવેર, તો આપણે હાથ ખાસા કરતાં ભૂલી જઈએ. તો ઓલા બા છે ને એ પલંગમાં બેઠા, એ હાથ ખાસા કર્યા વગર સામગ્રીને પ્રસાદી થઈ. એટલે પાછા આપણે પછી મનમાં થોડુંક પાપ હોય, ઘડી ઘડી ક્યાં હાથ ખાય, પાછું જોઈએ તો ઓલા બા તો ત્રાસી આંખે જોતા હોય. તો એણે આપણને સમજણ પાડી. એ થાળીમાં પાતર મૂકતા હતા કે ઠાકોરજીને પાતરમાં આરોગવાનો આનંદ આવે. હવે પાતર આપણે લેવા જઈએ ઈલા તો ઢોળાઈ જાય બધું અને બધું બગડે. એટલે કે અમે તો ઘરે એવું કરીએ છીએ કે થાળીમાં પાતર મૂકીએ અને ઓલા જે વાડકા હતા ને એની અંદર દૂના મૂકે. તો એ કહે કે વ્રજનો ભાવ આવે, કારણ ઠાકોરજી તો વ્રજવાસી સાવરો. તો આપણે તો રાજી થઈ ગયા. પછી તો ધીમે ધીમે આપણને બધું ખબર પડી કે તુલસી સમર્પવાના હોય ને તો અમને નો દે હાથમાં. હું તો પહેલેથી જ થોડીક અળવી થઈ. મેં તો તુલસી સમર્પવામાં એમાંય તમે તો અમારી આ તાણું વાણું કરો છો. અમે પાત્ર ઘસીએ ત્યારે જ નથી કહેતા કે તમે નહીં ઘસા. એ કે ઉભી રહે સમર્પી લેવા દે પછી બધું સમજાવું. પછી જેવા રાજભોગ ધરાવે ને પછી કીર્તન ગાય બે. મને બહુ ગમે, પણ મને તો રાગ આવડે નહીં. તો સવારે દેવગંધાર ગાય, ભૈરવ ગાય, મને કે આવી રીતે, અને બપોરે સારંગ ગાય. તો ધીમે ધીમે મને તો અઠવાડિયા મજા પડી ગઈ એની યારે. પછી એમણે સમજણ પાડી કે રાજભોગમાં તુલસીજી તને એટલે ન દેવાય
અમે ઠાકોરજીને એમ કહીએ કે આજે દાસના દાસ હતી તો અમારા ઠાકોરજીને તારો વર છે ઈ? મેં તો ભગવાન તો બધા એક, આપણે પહેલાં એ જ માનતા એ કે એક મર્યાદામાં મારા માથે બિરાજ તો મારો ઠાકોરજી મારો, તારો કાંઈ નહીં. હાય હાય મેં તો આ બા તો બહુ જબરા છે. અને ઓલી ગુજરાતી ભાષા બોલે એટલે આપણને થોડું ખોટું લાગે, પણ એ બધું અત્યારે કામ આવ્યું કે આજે મારા ઘરે કોઈ આવે ને દર્શન કરવાનું કે ચોખ્ખી ના પાડી દો. મારા ઘરે બિરાજ તો ઠાકોરજી મારો, બીજા કોઈ. હા, મંદિરમાં જાઓ એ બધાયનો છે. તો મારો કહેવાના આશય છે કે સંગ લાગ્યો ને ખીજાતા હતા, ટોંટ મારે ઘણી વાર. તો હવે સાંજે અમે ઓલા બેઠકથી આવીએ ને એટલે ચાટ ખાઈને આવીએ. ખાવાનો તો ભરભર્યો એટલે કાં પૂરી ખાઈએ ને કાં ત્યાં જ્યાં ઉતરતા ને ત્યાંથી 5 જ મિનિટના અંતરે પૂરી ને કચોડી ને સમોસા, એવા લાઈન લાગે. અને બધા ઓલા હોય ને એ માથે ઓઢીને જોલી ચાદર, એટલે આપણે પૂછીએ કહીશું બઢિયા બઢિયા યહાં કોઈ ખાને કો, એટલે આપણે ખાય. એટલે સાંજે આ લોકોએ ભેળી બનાવી હોય અને દૂધ હોય ઠાકોરજીને, પાપડ શેકા હોય અને કાં સંભારો ને એવું હોય. એટલે અમારું ઢાંકી રાખ્યું હોય. એટલે આવીને હું કહું મને ભૂખ નથી, અને બા બગડે બર, મને ખબર તને ભૂખ શેની નથી, ખાઈ છો ને ચાટ, હા થોડું ખાઈ લે, ધરાવેલું છે પણ થોડું ખાઈ લઈએ. તો આ બધી સમજણ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને આપણા સિવાય કોઈ દર્શન ન કરાવે. હા, ઘરમાં બધાય કરે પણ બહારનાને તો ન જ કરાવાય. હમણાં દુબઈથી મહેમાન આવ્યા, બરાબર. હવે એના મા બાપ એ વૈષ્ણવ, એના સાસરીમાં બધાએ બ્રહ્મ સંબંધી. આણે બ્રહ્મ સંબંધ નહોતો લીધો, એના વરે લીધું હતું. એટલે સૌરાષ્ટ્રની છોકરીઓ હોય આવતા હોય તો રસોડામાં લાવો મદદ કરાવો. એટલે તેથી ઊંધિયું ને પૂરીને, એટલે આવીને કે ભાભી લાવો એ કે. હવે તૃપ્તિ મારે સામું જ હોય, હું તો બહાર આવી ગઈ. મેં તો આવો બેટા આપણે બહાર બેસીએ. હવે ઠાકોરજીને શ્રૃંગાર કરીને ખીલો ના દીધા અને સામગ્રી ધરી. મેં મારા વાલા ખેલો